સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. એટલી જો ગાંઠિયા લાવ્યા, એટલા ગાંઠિયા, આ ઝીણા ગાંઠિયા લાવ્યા ને જો લાડવા પર કેટલા આપ્યા તને? નાનાએ કેટલા આપ્યા કા? ઝાઝા આપ્યા કા? ચાલો અમે કેડબરી લેવા જઈએ છે હવે કા? જુગાડાઈ થઈ ગઈ લેવા. એ જુગાડ થઈ ગયો લેવા. હે કેડબરી જો અમને લઈ લીધી હો. એટલી વસ્તુ લઈ લીધી કા બસમાં ખાવા હાટું કા? હું લીધું? પીછે ફટ બે હવે નીકળી ગયા છે ઘરે. તારા તારે ભણવા કઈ જવાનું? હે ઓટાણે હજી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો તમને બેકગ્રાઉન્ડ જોતાં ખબર પડી જ ગઈ મિત્રો કે આપણે ક્યાંથી બ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે મિત્રો જો કાલનો બ્લોગ તમે જોયો તમને ખબર જ કે આપણે ક્યાં આવ્યા હતા. તો આપણે હે ને હીર ને ધારા મામાને ઘરે આવ્યા હતા. તો અત્યારે હે ને આપણે બસનો ટાઈમ થઈ ગયો છે, બસ આપણે નીકળવાનું છે. તો મિત્રો તમે હે ને બ્લોગમાં બન્યા રહેજો. ધારા હીર ધારા હાલો, જવું નથી હવે બેટા, તૈયાર થાવ. હાલો હાલો હીર તૈયાર થાવ, મોડું થઈ જાય અને ટાઈમ થઈ ગયો. એ હીર ધારા ટાઈમ થઈ ગયો બેટા, હાલો તૈયાર થઈ એમાં હો. આને ભલે આ રોકાય અહીંયા તારા હો, મોબાઈલ ભલે જોયા કરે. તારા ચાલુ છે હાલ મારો દીકરા હાલો તૈયાર થઈ જાઓ, બસ આવવાનો ટાઈમ થઈ ગયો. હે હાલો ધારા થઈ ગઈ તૈયાર? હાલો બસનો ટાઈમ થઈ ગયો. હાલો મજા આવ ફટા. હાલો 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 ટાઈમ થઈ ગયો. હાલો અમે કેર પર વેફર લેવી. એ તો ત્યાં મળી છે બેટા. એ બધું કેટલા આપ્યા તને? નાનાએ કેટલા આપ્યા કા? ઝાઝા આપ્યા કા? હાલો લેવા. માર જુગાડાઈ થઈ ગઈ લેવા. એ જુગાડ થઈ ગયો લેવાનું. બે એક 10 રૂપિયા રાખા. એટલે લેવાનો જુગાડ થઈ ગયો કા? ઘરના પૈસા ના ગયા એમ ને? હે તારા હાલો કેમનું જાવું? મારી ઘરે. હાલો હવે ઘરે જવાનું છે. ઓલી માં નાખી દે જંજીરા પછી. લઈ ગઈ પૈસા દીધા. કોણ? હા, હે વધારે કેમાં ભૂખ લાગે? બસમાં તો હાલો ત્યાં ખાવાનું હું લેવાનું છે? વેફર ને કેરબરી. હાલો 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 અમે કેડબરી લેવા જઈએ છે હવે કા? હે કેમ કે મારે બસમાં ખાવાની હોય ને કા? ધારા બસમાં ખાવાની હોય ને? હે હે કેડબરી જો અમને લઈ લીધી હો. એટલી વસ્તુ લઈ લીધી કા બસમાં ખાવા હાટું કા? હું લીધું? પીછે ફટ બે ને કેરબરી છે. હા તો બસમાં ખાય એમ ને? ના હાલો નીકળીએ. હાલો કહી દે તારા. હવે નીકળી ગયા છે ઘરે. હા ઘરે જા. તો મિત્રો અત્યારે છે ને આપણે જો ઘરે આવી ગયા છે. ત્યાંથી છે ને આપણે બસ સ્ટેશન આવ્યા, ત્યાં છે ને આપણી મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ હતી, ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું મોબાઈલમાં. એટલે છે ને મિત્રો આપણે બ્લોગ બનાવી શક્યા નહોતા. તો મિત્રો ત્યાંથી બસમાં બેસી ગયા, ફાટકે ઉતર્યા અને અડધે સુધી છે ને અમે હાલીને આવ્યા ને પછી રિક્ષા મળી ને વસાળે છે ને ભાઈ હાલતા હાલતા વરસાદે આવી ગયો હતો. એટલે પછી છે ને ઘડીક ઊભી ગયા સાઈડમાં, ત્યાં જ રિક્ષા આવી ને પછી અમે ઘરે આવી ગયા. ને જો અત્યારે છે ને મિત્રો મસ્ત મજાના ઘરે આવી ગયા છે. તો મિત્રો જો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અત્યારે. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. જો ધારા છે ને વચ્ચે પલ્લી ગઈ હતી કા? ધારા હરવડું આવ્યું ને એટલે જો પલ્લી ગઈ હતી ને અમે જો ધારા માટે હું લાવ્યા અહીંયાથી ખબર છે? જો એટલી જો ગાંઠિયા લાવ્યા, એટલા ગાંઠિયા, આ ઝીણા ગાંઠિયા લાવ્યા ને જો લાડવા પર લાવ્યા હોય એના માટે કા? તો એટલી હે મને મારા નાનાએ 30 રૂપિયા આપ્યા. હા જો નાનાએ 30 રૂપિયા આવ્યા હતા ને ત્યાંથી બધી લઈ લીધું કા? વેફર બે 10 રૂપિયા, 3 10 રૂપિયા તે મારે 2 10 રૂપિયા વાપરીને ખાઈએ કરતા છે. હા જાઓ ભાઈ. જો અમારા છે ને હીર આવીને તરત જ ઓલે ખેર વહી ગઈ, યા ઘડી પાછી આવીએ કેમ કે અત્યારે એને ભણવા જવાનું છે. તો મિત્રો તમે પછી ને અત્યારે બ્લોગમાં કન્ટિન્યુ. હા કંટુ. અમારે હીરને છે ને સ્કૂલે જવા માટે તૈયાર થાય છે હવે કા હીર? હા ઓલે કેમ કે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છો. ધારા બેનને તો આજ છુટ્ટી જ છે, રજા છે કા ધારા? ધારામ તો કાયમ રજા છે ને, હું કામ છે? જો મારા ધારા બેન અહીં ઉતરા છે અને જો મારી મમ્મી આવી ગયા છે અહીંયા હવે. હા આ ઇંગ્લિશનો ટેસ્ટ છે ને આજ? નહીં તો કઈ છે? વૈગી હે ધારા તારે ભણવા કઈ જવાનું? હે ઓટાણે હજી ભાઈ ધારાને 1-2 દી રજા રહે પછી જવાનું છે કા? કે કાલ ત્રિકારા મેં કેમ કરે તો પછી ભાઈ. હે ને હીરને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે ને હીર સ્કૂલે જાય કા હીર? હા